બેક હાઉ ટુ બીકમ એન એક્ટર સિરીઝનો એપિસોડ 3. પહેલાં તો દરેક આર્ટિસ્ટને વિશિંગ યુ વેરી વેરી હેપી ન્યૂ યર અને ગોડ બ્લેસિંગ વિથ ઘણી બધી બ્લેસિંગ કે ભાઈ 2026માં તમે લોકો દરેક આર્ટિસ્ટ પોતાની લાઈફમાં કંઈક ને કંઈક નવો પ્રોજેક્ટ લે અને આ પ્રોજેક્ટમાં તમને લોકોને લીડ રોલ તરીકે કોઈ પણ કેરેક્ટર મળી રહે એવી ઘણી બધી બ્લેસિંગ. તો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ એક જનરલી ટોપિક છે કે જે દરેક એક્ટર માટે જરૂરી હોય છે કે ભાઈ જો તમે એક એક્ટર છો તો તમારી લાઈફના થોડા ઘણા રૂલ્સ કે જે કહેવાય ને કે તમારે એક એક્ટરને સૌથી વધારે બેઝિક જે નોલેજ અને જરૂરી વસ્તુ છે એ કઈ હોવી જોઈએ. તો ભાઈ એક એક્ટર માટે સૌથી વધારે જરૂરી વસ્તુ હોય ને તો એક તો પહેલાં પોતાનો વોઇસ. ઘણા એક્ટરોને જે એકદમ સ્ટ્રગલ કરતા એક્ટરો છે જે એકદમ ફ્રેશર છે તો એમના માટે એક તો જો વોઇસ પ્રેક્ટિસ, આઈઝ પ્રેક્ટિસ, ટંગ પ્રેક્ટિસ ને જે વર્ડ પ્રેક્ટિસ છે જે એકદમ ક્લીન ટોન્ટમાં આવવા જોઈએ, જે એકદમ ક્લિયરલી આવવા જોઈએ, તે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી હોતી હોય છે. અને એક મોસ્ટ ઓફ જરૂરી જે વસ્તુ હોય છે ને બોડી સ્ટ્રક્ચર જે હોવું જોઈએ ને તેની વાત કરીએ તો કે ભાઈ એક આર્ટિસ્ટે જે એક્ટર છે તેનું બોડી સ્ટ્રક્ચર એવું એ ટાઈપનું હોવું જોઈએ કે જ્યારે કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર કે પ્રોડ્યુસર જ્યારે તમને સ્ક્રિપ્ટ સમજાવે અથવા તો તમને એ લોકો જ્યારે તમને સ્ક્રિપ્ટ પ્રમાણે કહેવામાં આવે કે ભાઈ તમારે તમારું જે બોડી છે એના માટે આ કેરેક્ટર છે તો એ કેરેક્ટર માટે તમારા બોડીનો આટલો વેઇટ લોસ કરવાનો છે, આટલો વેઇટ ગેઇન કરવાનો છે, તો આ હેબિટ દરેક એક્ટરની બોડીને હોવી જોઈએ. બિકોઝ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેરેક્ટરો હું તમને કહું ને કઈ ટાઈપના છે તો કે ભાઈ આમાં જેટલી સ્ક્રિપ્ટો આવે છે ને એ સ્ક્રિપ્ટોમાં હરેક કેરેક્ટરનું ફિક્સ નથી હોતું. ઘણી વખત એ ટાઈપના કેરેક્ટર હોય છે કે તમારે વેઇટ ગેઇન કરવાનો હોય છે, તો ઘણી વખત એ ટાઈપના હોય છે કે તમારે તમારા જે બોડી છે એને મીડિયમ સાઇઝમાં રાખવાનું હોય છે. ઘણી વખત ઘણા એક્ટરો કઈ રીતની ભૂલ કરતા હોય છે કે ભાઈ જે પોતાનું બોડી સ્ટ્રક્ચર હોય છે એ એકદમ હેવી વેઇટ કરી નાખે, જીમ જોઈન કરી નાખે અને જે ફિમેલ આર્ટિસ્ટો છે તે એ રીતની ભૂલ કરતા હોય છે કે એકદમ પરફેક્ટના દેખાવાના ચક્કરમાં પોતાનું બોડી એકદમ સ્લિમ કરી નાખે છે. તો આ ભૂલ ન કરતા. તો જો હું તમને કહું ને તો સ્ક્રિપ્ટ પ્રમાણે જ્યારે તમારું હાલનું બોડી સ્ટ્રક્ચર એ ટાઈપનું હોવું જોઈએ કે તમે મીડિયમમાં દેખાવા જોઈએ, વધારે પડતા પાતળા પણ નહીં, વધારે પડતા જાડા પણ નહીં. બિકોઝ જ્યારે તમને કાસ્ટિંગવાળા તમને કહેવામાં આવે, કોઈ સ્ક્રિપ્ટ તમારા માટે પસંદગી, કોઈ ઓડિશનમાં તમારું સિલેક્શન થાય છે તો તમને સમજાવવામાં આવે કે ભાઈ આ કેરેક્ટર આ ટાઈપનું છે તો તમારે તમારું બોડીનું વેઇટ ગેઇન કરવાનું છે અથવા તો લોસ કરવાનું છે. તો તમારી બોડીને એ હેબિટ હોવી જોઈએ કે તમે જે ડિરેક્ટર છે એના આપેલા ટાઈમ અનુસાર તમે તમારું વેઇટ અથવા તો બોડી ગેઇન કરી શકવા જોઈએ અથવા તો લોસ્ટ કરી શકવા જોઈએ. તો ભાઈ દરેક આર્ટિસ્ટે આ વસ્તુ માટે પ્રિપેર હોવું જરૂરી છે. હવે જેમ મેં બોડીની વાત કરી બસ એ જ રીતે તમારે તમારા વોઇસ પ્રેક્ટિસ જે દરેક આર્ટિસ્ટ માટે જરૂરી હોય છે, દરેક આર્ટિસ્ટે વોઇસ પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે. જો હું તમને કહું ને તો તમારે ડિક્શનરી રોજ કોઈ પણ ડિક્શનરી લઈ લો, વર્ડ બુક લઈ લો, એમાં કોઈ પણ વર્ડ લખેલા હોય એ ડેલી પ્રેક્ટિસ કરો. હવે મેં એક પ્રોજેક્ટમાં એક કાસ્ટિંગ માટેનું કામ કરેલું હતું તો એમાં એક સોરી વર્ડ હતો. હવે જે આર્ટિસ્ટ છે ને એને ડિરેક્ટરને એવું લાગતું હતું કે આ સોરી વર્ડ આ આર્ટિસ્ટ પરફેક્ટ નથી બોલી શકતો. હવે એ આર્ટિસ્ટે સોરી વર્ડ બોલવા માટે એ ડિરેક્ટરે એમને કીધું કે તમે 8 દિવસના એક વખતમાં તમારે 2 થી 3,000 વાર ખાલી સોરી બોલવાનું છે. તો તમારા ગળાને જે છે આ ટાઈપની પ્રેક્ટિસની પણ પ્રેક્ટિસ હોવી જોઈએ કે હેબિટ હોવી જોઈએ કે તમે આટલું લોંગ બોલી શકો એકદમલી ક્લિયરલી. તો ભાઈ જે મેં એ ફિમેલે પછી મને મેસેજ કર્યો કે આ રીતનું સર કહે છે. જો કાસ્ટિંગ કોર્ડિનેટર કે કાસ્ટિંગ ડિરેક્ટરો
જે ડિરેક્ટરની સ્ક્રિપ્ટ પ્રમાણેનું જે વર્ક છે એમાં અમે તમારી કોઈ પણ જાતની હેલ્પ નથી કરી શકતા. જે વસ્તુ ડિરેક્ટરને જોઈએ છે એ વસ્તુ એ કરવાનો જ છે. ઓકે, તો આ વસ્તુ જે મેં તમને સમજાવી એ દરેક આર્ટિસ્ટ માટે જરૂરી છે. તમારા ગળાને પ્રેક્ટિસની હેબિટ હોવી જોઈએ, તમારી જીભને પણ એટલી હેબિટ હોવી જોઈએ, અને તમારા બોડીને પણ, કારણ કે શૂટનું કોઈ ફિક્સ નથી હોતું. સવારે 5 અથવા 6 વાગે સ્ટાર્ટ થતા હોય છે અને નાઇટમાં લેટ પણ થઈ જતું, 10-11 પણ વાગી જતા હોય છે ઘણી વખત. અને બીજું એ કે ભાઈ મોર્નિંગમાં પાછું તમારે શૂટમાં જતું પણ રહેવું પડે છે. તો આ અમુક વસ્તુની દરેક આર્ટિસ્ટે મેલ કે ફિમેલ બંને છે ને વોઇસ પ્રેક્ટિસ, ટંગ પ્રેક્ટિસ, પછી આજે મેં બોડીની વાત કરી કે ભાઈ તમારા બોડીને પણ આ અમુક વસ્તુની હેબિટ હોવી જોઈએ. તો દરેક આર્ટિસ્ટ આ 2026માં પોતાના બોડીને આ વસ્તુઓ માટે પ્રિપેર કરી નાખો. ઓકે, તો આજનો ટોપિક આપણો જે હતો હાઉ ટુ બીકમ એન એક્ટર સિરીઝનો એપિસોડ 3, આમાં મારે તમને બસ આ જ વાત શીખવવાની હતી કે ભાઈ તમારા જે જરૂરી વસ્તુ છે એક એક્ટર માટે, તો જે મેં તમને અગાઉ પણ હમણાં કીધું કે ભાઈ બોડી, પછી લેંગ્વેજ નહીં બટ જે ટંગ ટ્વિસ્ટનો જે વર્ડ બોલવાની તમારી ફ્રીક્વન્સી હોવી જોઈએ, એ ફ્રીક્વન્સીની હેબિટ હોવી જોઈએ તમને. પછી ઘણી વખત એવું થતું હોય કે એક્ટરો જે એકદમ ફ્રેશર જે છે એક્ટરો, તેને ફર્સ્ટ ડે પોતાની બધી એનર્જી આપી દીધી, વોઇસમાં અને બોડીમાં બધી એનર્જી પોતાના કેરેક્ટરને 100% આપી દીધી, બટ સેકન્ડ ડેમાં એ લૂઝ પડી જાય, વીક પડી જાય છે. એ સેમ એનર્જી એ જે ફર્સ્ટ ડેમાં હતો એ સેકન્ડ ડેમાં નથી આપી શકતો. એટલે તમારા બોડીને આ બધી હેબિટ પાડો. તો આ 2026 જે આજથી સ્ટાર્ટ થયું છે, તો દરેક આર્ટિસ્ટો ડેઈલી વોઇસ પ્રેક્ટિસ, બોડી પ્રેક્ટિસ અને જીમ જવાનું, અને જે બને તો પોતાના બોડીને દરેક આર્ટિસ્ટે ફ્લેક્સિબલ બનાવવું જરૂરી છે. એટલે પોતાના બોડી ઉપર કામ કરો, પોતાની લેંગ્વેજ ઉપર કામ કરો, ક્લિયર વોઇસ માટે કામ કરો, પ્લસ કે જે તમારો ટંગ છે, ઘણી વખત એવું થતું હોય ઘણા આર્ટિસ્ટને કે ભાઈ બોલતી વખતે ઘણી વખત થૂક આવી જતું હોય, તો એ વસ્તુ ન થવી જોઈએ. ડાયલોગમાં બધી નથી ચાલતું. તો તમે લોકો આ બધી પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી દો. આ 2026 છે, થોડાક રૂલ્સ એડ કરો પોતાની લાઈફમાં. ને બધાય આર્ટિસ્ટને ફરી એક વખત કે જો તમે સ્ટ્રગલ કરી જ રહ્યા છો તો પોતાનું 100% આપો. ઓફકોર્સલી જો મારી પાસે કોઈ કામ આવે છે તો હું તમને લોકોને આપીશ, જેનું પણ સિલેક્શન થાય છે. આપણે કાસ્ટિંગનું કામ સ્ટાર્ટ જ છે અને આમનામ રહેશે. અને બીજી વાત એ કે ભાઈ હું કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર નથી, હું જસ્ટ એક કાસ્ટિંગ કોર્ડિનેટર છું. અને જે મારી પાસે કાસ્ટિંગ કામ આવે છે એ કાસ્ટિંગ ડિરેક્ટરો દ્વારા ઘણી વખત આવતું હોય છે, ઘણી વખત પ્રોડક્શન દ્વારા આવતું હોય છે. તો ક્યારેક કોઈ ડિરેક્ટર હોય છે એ પણ આ ભાઈ ઓળખાણ અમને ઓળખતા હોય, ક્યારેક મળેલા હોય કોઈ શૂટ બૂટમાં, તો ભાઈ કહેતા હોય છે કે ભાઈ આ રીતનું કાસ્ટિંગ કામ છે, કાસ્ટિંગ કામ કરી આપો, તો અમે કરી આપતા હોઈએ છીએ. ઓકે, તો આપણે હાઉ ટુ બીકમ એન એક્ટર સિરીઝનો એપિસોડ 3 અહીંયા સુધીનો જ હતો. હવે નેક્સ્ટ પાર્ટ હાઉ ટુ બીકમ એન એક્ટર સિરીઝનો એપિસોડ 4 જલ્દી આવશે. સોરી, હું તમને એ પણ કહું છું કે ભાઈ આપણે એપિસોડ સિરીઝ જે છે એ આવતા થોડોક ટાઈમ લાગે છે, બિકોઝ તમને લોકોને ખબર છે કે ઘણું બધું કાસ્ટિંગ કામ આવતું હોય છે ને કામ કરતા હોઈએ છીએ, એટલે થોડોક ટાઈમનું અપડાઉન થઈ જાય છે. એટલે આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી નાખો. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં હું તમને કેરેક્ટર વાઇઝ જે કેરેક્ટર આવે છે કાસ્ટિંગ માટેના, એ દરેક કાસ્ટિંગની હું કેરેક્ટર તમને સમજાવું છું, જેમાં તમે અપ્લાય કરી શકો છો. તો ભાઈ દરેક આર્ટિસ્ટને આ 2026માં ઘણું બધું બ્લેસિંગ વિથ પ્લસ કે ઓલ ધ બેસ્ટ, કે તમને આ 2026માં મોટા પ્રોજેક્ટ મળે, મોટા પ્રોજેક્ટના હિસ્સા બનો, અથવા તમે લોકો સ્ટ્રગલ કરવાની ક્ષમતા જે છે, તમારી સ્ટ્રેન્થ જે છે એ વધી જાય. ઓકે ગાઈઝ, તો ફરી વખત મળશું એપિસોડ 4માં.